શું તમે પણ દર ભટકો છો? દિવસ રાત મહેનત કરો છો છતાં પૈસા હાથમાં અટકતા નથી? સવારે આંખ ખોલતા જ મનમાં પ્રશ્ન આવે છે, આજનો દિવસ કેવો જશે? શું આજે કોઈ ચમત્કાર થશે? જો હા, તો થોભી જજો. આજનો સંદેશ તમારું જીવન બદલનાર છે. કારણ કે આજે માં મેલડી તમને કોઈ સામાન્ય વાત નથી કહેતી. આજે હું તમને એ રહસ્ય આપું છું જે સદીઓથી માત્ર સિદ્ધ પુરુષો, સંતો અને શક્તિને સમજનારા લોકો જ જાણતા હતા. જો તમે આ વાત ધ્યાનથી સમજી લેશો તો એક દિવસ તમે જાતે કહેશો, માં મેલડી, તમે મારી કિસ્મત બદલી નાખી. માં મેલડી કહે છે, સવારે ઉઠતા જ બિસ્તર પરથી પગ નીચે મૂકતા પહેલા તમારી નાભી પર હાથ રાખજો અને ફક્ત બે શબ્દ બોલજો. એ બે શબ્દ છે, ધન આવો. હા દીકરા, ફક્ત ધન આવો. આ કોઈ ટોણા મંત્ર નથી. આ માનવ શરીરની ઉર્જા, મણિપુર ચક્ર અને બ્રહ્માંડની કંપન શક્તિનું શુદ્ધ વિજ્ઞાન. નાભી એ તમારું શક્તિ કેન્દ્ર. જન્મ સમયે જ્યાંથી જીવન મળ્યું એ જ સ્થાનથી આજે પણ તમારી કિસ્મતને આદેશ જાય. સવારનો સમય સૌથી પવિત્ર હોય. એ સમયે મન શુદ્ધ હોય છે, ચેતના જાગૃત હોય છે અને તમે જે કહો તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે. જ્યારે તમે નાભી પર હાથ રાખીને કહો છો, ધન આવો, ત્યારે તમે ભીખ નથી માંગતા, તમે ઘોષણા કરો છો. અને બ્રહ્માંડ ઘોષણાને ક્યારે અવગણે નહીં. માં મેલડી કહે છે, આ અભ્યાસ 7 દિવસ કરો. પૈસાના નવા અવસર ખુલશે. અટકેલા પૈસા પાછા આવશે. આત્મવિશ્વાસ વધશે. તમારી અંદર આકર્ષણ ઊભું થશે. લોકો અને તક તમારી તરફ ખેંચાશે. પણ દીકરા, એક વાત યાદ રાખજો, ધન બોલાવવું સરળ છે, પણ ધનને રોકી રાખવું મનનો ખેલ છે. એટલે ધન આવો બોલ્યા પછી માત્ર 20 સેકન્ડ આંખ બંધ કરીને એવું અનુભવજો કે તમારા જીવનમાં પહેલેથી જ સમૃદ્ધિ છે. પછી આખા દિવસમાં એક વાક્ય બોલતા રહેજો, હું યોગ્ય છું. આ શબ્દ ડર દૂર કરે છે, કમીની ભાવનાને ખતમ કરે છે અને ધનને સ્થિર કરે છે. અને જ્યારે પણ પૈસા હાથમાં આવે, નાના હોય કે મોટા, મનમાં કહેજો, આભાર. કૃતજ્ઞતા એ ચાવી જે આગળના દરવાજા ખોલે છે. માં મેલડી કહે છે, વિશ્વાસ વગરનો જાપ માત્ર શબ્દ છે, વિશ્વાસ સાથેનો જાપ બ્રહ્માંડનો આદેશ છે. આજે નિર્ણય તમારો છે. કાલથી સવારે નાભી પર હાથ રાખીને બે શબ્દ બોલજો, ધન આવો. પછી જુઓ કેવી રીતે તમારું જીવન કમીમાંથી સમૃદ્ધિ તરફ, સંઘર્ષમાંથી સફળતા તરફ આપોઆપ વળી જાય છે. માં મેલડી હંમેશા તમારી સાથે છે. વિશ્વાસ રાખજો. જય માં મેલડી.